જય શ્રી કૃષ્ણ. ફાગણ સુદ આઠમ હોળાષ્ટકનો પ્રારંભ થાય છે. હોળી ખેલ થાય તે પહેલાં પ્રભુના ચરણારવિંદ, જારી, બંટા એ બધું વસ્ત્રથી ઢાંકી દેવાય છે. અને ચરણારવિંદ વસ્ત્રથી એ માટે ઢાંકવામાં આવે છે કે ખેલમાં જો સમાન અધિકાર હોય તો જ આનંદ આવે. પ્રભુના ચરણ છે એ ભક્તિનું સ્વરૂપ છે. અને ચરણ દર્શનથી જો સ્વામી સેવકનો ભાવ આવી જાય તો હોળી ખેલમાં સમાનતાનો ભાવ ન રહે અને આનંદ પણ ન આવે. જારી, બંટા વગેરે યશોદાજી વગેરે બ્રજ ભક્તોનું સ્વરૂપ છે. અને લીલા રસોથી આ બધા સ્વરૂપો મોહિત ન થઈ જાય તે માટે તેમના પર પણ વસ્ત્ર ઢાંકવામાં આવે છે. ફૂલની છડી, માલા, ગેંદ વગેરે આ દિવસોમાં બ્રજ ભક્તોના ભાવથી વધારે છે. અને વસંત પંચમીથી ફાગણ સુદ દસમ સુધી દરરોજ શ્રી ગુસાઈજી કૃત હરિરિહ વ્રજયુવતી શતસંગે આ અષ્ટપદી રાજભોગના દર્શન પછી ગાવામાં આવે છે. અને જ્યારે રાજભોગની આરતી થાય છે ત્યારે પુષ્પવૃષ્ટિ થાય છે. એનો ભાવ એ છે કે પ્રભુની હોળી ખીલની આ રાસલીલાના દર્શન કરી દેવગણ પણ પુષ્પવૃષ્ટિ કરે છે. વસંત પંચમીથી 10 દિવસ સુધી પિચકારીથી ખેલ નથી થતા, કટીમાં ગુલાબની પોટલી નથી ધરાતી. રાજભોગ પછી પ્રભુ બગીચામાં પધારે છે ત્યારે વિશેષ ભોગમાં ચંદ્રકળા, દહીથરા, ગુલાબનો શીરો એ બધી સામગ્રી પ્રભુ સમક્ષ ધરવામાં આવે છે. આજે હોળાષ્ટક શરૂ થાય છે. આ હોળાષ્ટકના દિવસોમાં કોઈ લૌકિક શુભ કાર્ય થતા નથી. અને વ્રજમાં તો હોળી સુધી નંદગામ, બરસાના એ બધી જગ્યાએ વ્રજવાસીઓ લઠમાર હોળી ખેલે છે. અને એને હોરંગા પણ કહેવામાં આવે છે. અને આ દર્શન કરવા દૂર દૂરથી યાત્રાળુઓ, વૈષ્ણવો બરસાના આવે છે, નંદગામ આવે છે. આજુબાજુના ગામોમાંથી પણ સંખ્યાબંધ વ્રજવાસીઓ આ વ્રજવાસીઓ પણ આ લઠમાર હોળી ખેલના દર્શન કરવા આવે છે. અને જાણે કે મોટો મેળો ભરાય છે એટલું માણસ ત્યાં ભેગું થાય છે. અને શયનમાં આજથી તો ગોવિંદ સ્વામીના ગારીના પદ ગવાય છે અને ભારે ખેલ થાય છે. અને 11 તો રાળના પણ દર્શન ચાલુ થાય છે, જે ગોપીજનોનો વિરહનો ભાવ છે. અને હોળી ખેલના દિવસોમાં કીર્તનકારો, મૃદંગ વગેરે વાદ્યો વગાડવાવાળા બધા જ ઊભા રહીને કીર્તન કરે છે અને ઝાંઝ, ડફ, મૃદંગ વગેરે બજાવે છે. કારણ કે પ્રિયતમ ખેલ સમયે બિરાજતા નથી, પરંતુ ઠાડા રહીને હોળી ખેલે છે. તેથી સહચરી પણ, સખીગણ પણ ઠાડા રહીને જ કીર્તનનું ગાન કરે છે. પીછવાઈ ઉપર ખેલ થાય છે. તે ઉપરાંત આપણે જોઈએ છીએ હવેલીમાં કે ચીડિયા, ચકલી, અલગ અલગ જે વ્રજના જે ભાવો છે એ પણ ગુલાલથી ચિત્રિત કરવામાં આવે છે. એનો ભાવ શું છે? એનો ભાવ એ છે કે આ તો નિકુંજ લીલા છે. કુંજ નિકુંજમાં પક્ષીઓની વિશેષતા હોય અને સ્વામીનીજીને તો પક્ષીઓ ખૂબ જ પ્રિય છે. માટે જ આવું જે પક્ષીઓનું ચિત્રાંકન કરવામાં આવે છે. અને હોળાષ્ટકમાં પણ પીછવાઈ ઉપર અબીર, ગુલાલ, ચીડિયાનું એ બધાનું ચિત્રાંકન થાય છે. યમુનાજીના ભાવથી ચોવાની ટીપકી આવે છે, લહેરનું ચિત્રાંકન થાય છે. અને કયું કીર્તન ગવાય છે? હોરી ખેલીએ સુંદર લાલ, ચંચલ નયન બિસાલ, તુમ વ્રજજન કે પ્રતિપાલ, તુમ લીલા નટ ગોપાલ, ફાગ ખેલન હરિસંગ, હોરી રંગ રયો, રંગ ભીની ગ્વાલ. જય શ્રી કૃષ્ણ. વસંત બિહારી લાલ કી જય. જય શ્રી કૃષ્ણ.